હેલો ગાઈસ, તો ગાઈસ આપણે બનાવવાના છે અત્યારે ખમણ. તેના માટે છે ને મેં આ માપ લીધું છે ને આ માપની વાટકી છે. તો એમાં 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. અને ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો કે આ છે તો લીંબુના ફૂલ છે, એને મેં આવી રીતે ઓગાળી દીધા છે પાણીમાં. અને આ પાણી છે ને આપણે મિક્સ કરશું, આમાં નાખશું. અને જેટલો આપણે લોટ લીધો હતો ને એટલું જ એમાં આપણે પાણી પણ એડ કરશું, 1.5 વાટકી જેટલું જ. 1.5 વાટકીથી પણ થોડુંક ઓછું હોઈ શકે, પણ વધારે નહીં. તો ગાઈસ પહેલાં તો આપણે પાણી લઈને મિક્સ કરી દઈએ. તો ગાઈસ હવે તમે જુઓ કે આપણે 1.5 વાટકી પાણી લીધું હતું, એમાં અડધું પાણી તો મેં રહેવા દીધું છે, થોડુંક જ પાણી આમાં એડ કર્યું છે. અને બસ હવે આમાં તમે જોઈ શકો છો કે 1 ચમચી જેટલું મીઠું એડ કરશું. સ્વાદ અનુસાર ઓછું લાગે તો તમે ઉપરથી પણ વધારે લઈ શકો છો, આમાં થોડું નાખી શકો છો, એડ કરી શકો છો. અને ગાઈસ તમે જોઈ શકો છો કે આ છે લીંબુના ફૂલ પાણીમાં ઓગાળ્યા હતા ને, હવે આ પાણી લીંબુનું ફૂલવાળું પાણી હવે આમાં આપણે રેડશું. અને હવે બસ આપણે આ બેટરને છે ને મસ્ત રીતે હલાવવા દઈશું અને 10 મિનિટ રેસ્ટ આપીશું. તો ગાઈસ હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે. આમાં મેં લીંબુવાળું પાણી રેડી દીધું, મીઠું નાખી દીધું અને બેટર બી બહુ મસ્ત ફ્લફી બનાવી દીધું, તમે જોઈ શકો છો. તો ગાઈસ આમાં છે ને એક પણ પેલું કહેવાય ને લમ્પ્સ ના રહેવા જોઈએ, મતલબ એક ગાંઠ ના રહેવી જોઈએ લોટની. એ રીતનું મસ્ત ફ્લફી બેટર બનાવી દીધું છે. અને ગાઈસ હવે તમે જુઓ કે આ ટાટાના સોડા છે મારી પાસે, આટલા અડધી ચમચી જેટલા, એ હવે આમાં આપણે એડ કરશું. અને હવે છે ને આને બરાબર હલાવી દઈશું બેટરને. અને પછી આ થાળીમાં આપણે પાથરીને અને છે ને અહીંયા કુકરમાં ગરમ થાય છે તે એને બાફવા માટે મૂકી દઈશું. તો ગાઈસ તમે હવે જોઈ શકો છો કે હવે બેટર થાળીમાં પાથરીને હવે અહીંયા છે ને મૂકી દીધું છે. અને હવે 5-10 મિનિટ અને 5 થી 7 મિનિટ અને હવે બાફવા દઈશું, ઉપર ઢાંકી દઈએ ઢાંકણ. તો ગાઈસ હવે 7 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. અને હવે ગાઈસ આપણે જો ચેક કરીને જોઈએ તો જો ચક્કું મતલબ પાછું એવું ને એવું આવે તો આપણે જોવાનું કે આપણા ઢોકળા જે છે, ઢોકળાની ખમણ રેડી થઈ ગયા છે, મતલબ બરાબર શું કહેવાય ચઢી ગયા છે. હવે આપણે આને આ ડીશને છે ને હવે આપણે નીચે ઉતારી લઈશું 1 જ મિનિટની અંદર. અને ગેસની ફ્લેમ છે ને એ હવે આપણે બંધ કરી દઈશું. તો ગાઈસ હવે તમે જુઓ કે હવે આપણા ઢોકળાની ખમણ છે રેડી થઈ ગયા છે. હવે આપણે આમાં વઘાર કરશું, કટ કરી લઈશું, પછી વઘારીશું. તો ગાઈસ હવે જો આપણે છે ને ઢોકળાની પણ ખમણ વઘારવાના છે ને, તો એના માટે 1 પરી જેટલું તેલ લીધું છે આ મોટા કઢાઈમાં. અને ગાઈસ આમાં છે ને લીલા મરચાં છે કાપેલા એ અને રઈ, બસ આ 3 વસ્તુ નાખશું. અને એના પછી 1 ગ્લાસ ભરીને પાણી રેડશું આપણે. તો ગાઈસ પહેલાં જોઈ લઈએ કે તેલ ગરમ થયું છે. તેલ ગરમ થયું હોય ને તો 1 ચમચી જેટલી આપણે રઈ એડ કરશું આમાં. હવે છે ને તમે જુઓ તો આ જે મરચાં છે ને લીલા, એ હવે આમાં આપણે એડ કરીશું. મરચાં ચડી ગયા એટલે છે ને ગાઈસ હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું. 1 ગ્લાસ પાણી રેડ્યું ને હવે અડધી વાટકી જેટલી આમાં આપણે ખાંડ એડ કરીશું. તો ગાઈસ તમે જુઓ કે આમાં છે ને અડધી વાટકી જેટલી ખાંડ છે ને હવે આમાં એડ કરી દઈશું બધી જ. અને હવે બસ આની શું કહેવાય થોડી વાર ઉકળવા દઈશું, બરાબર મિક્સ થઈ જાય પછી આપણે છે ને આ વઘારને ખમણની ઉપર રેડશું, મતલબ ખમણ ઉપર નાખશું. તો ગાઈસ હવે તમે જોઈ શકો છો કે હવે આ પાણી ઉકળે છે, આવી રીતે ઉકળી જાય ને મસ્ત રીતે અને થોડું ઘટ્ટ થઈ જાય ને એટલે છે ને હવે આમાંથી થોડુંક ઓછું થઈ જાય ને 1 ચમચી જેટલું, એટલે પછી આમાં છે ને આપણે ખમણ ઉપર નાખી દઈશું, સ્પ્રેડ કરી દઈશું. તો ગાઈસ હવે તમે જોઈ શકો છો કે આ જે ખમણ હતા ને એને મેં કાપીને રાખી દીધા છે. અને બસ આપણે આ જે મીઠું પાણી બનાવ્યું હતું રઈવાળું વઘારવાળું, હવે આ પાણી છે ને આપણે હવે આમાં એડ કરીશું, મતલબ આવી રીતે આમાં નાખતા જઈશું. બધું જ પાણી આમાં એડ કરી દેવાનું. તો ગાઈસ તમે જોઈ શકો છો લીલા મરચાંવાળું પાણી છે.
ગાઈઝ હવે આપણું આ ખમણ રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢીને સર્વ કરશું. તો ગાઈઝ હવે આપણા આ ઢોકળા રેડી છે. ગાઈઝ ખવાઈ ગયા છે મોટા ભાગના. તો તમે જોઈ શકો છો. હવે આ ડીશમાં સર્વ કર્યા છે. મારા માટે છે. હેલો ગાઈઝ, તો ગાઈઝ આપણે બનાવવાના છે નાચોસ. તો એના માટે છે ને મકાઈના પાપડ પહેલાં બનાવ્યા હતા. હવે બનાવી દીધેલા છે મકાઈના પાપડ. તો આપણે એને પહેલાં હવે તળી દઈશું. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગરમ તેલ થાય છે. એની અંદર એક પાપડ નાખ્યું છે કે તેલ ગરમ થયું છે કે નહીં એ જોવા માટે. અને હવે બસ આપણે આ તેલ ગરમ થઈ જાય એટલે બધા પાપડ આપણે શું કહેવાય તળી દઈશું. હેલો ગાઈઝ, તો ગાઈઝ આપણે નાચોસ બનાવવાના છે. એના માટે છે ને આપણે પાપડ તળી દીધા છે અને બસ તળીને એના ટુકડા કરી દીધા છે. કારણ કે ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણા જે પાપડ છે ને એના ટુકડા કરી દીધા છે. એનો કોઈ શેપ નથી. અને જે બહારથી આપણે લાવીએ છીએ ને નાચોસ એ ટ્રાયંગલ શેપમાં હોય છે. તો ગાઈઝ એના માટે છે ને આપણે આ બનાવ્યો છે મસાલો. તમે જોઈ શકો છો એમાં મીઠું છે, સિંધાલુણ અને મરચું છે, હળદર છે અને ધાણા જીરું છે. બસ તો આને મિક્સ કરી દઈશું મસ્ત રીતે. અને પછી આ મસાલો જે આપણે તૈયાર કરશું ને એ આપણે આ નાચોસની અંદર એડ કરી દઈશું. તો ગાઈઝ આપણા નાચોસ બહુ મસ્ત ટેસ્ટી બની જશે. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે આપણા છે ને નાચોસ રેડી થઈ ગયા છે. મસાલો અમે બહુ મસ્ત રીતે મિક્સ કરી દીધો છે. અને એવો ટેસ્ટ આવે છે કે જો આપણે બહારથી પડીકામાં લઈને ખાતા હોઈએ ને નાચોસ એવો ટેસ્ટ આવે છે. આજો એટલે સામે હસવાનું ને એને હસી અને કોઈ એટલે કપડાં